એટલે આજે આપણે હવે લેક્ચરની શરૂઆત કરીએ તો જનરલી આપણે એનએમઆરમાં થિયરી ટોટલ જોઈ હતી, ત્યાર પછી એના અપેક્ષિત એનએમઆર વણપત કેવી રીતે મારે તે જોયું હતું, અને આજે એનાથી થોડાક આપણે આગળ વધવાનું છે અને એનએમઆરના એક્ઝામ્પલ જોવાના છે. હવે એક્ઝામ્પલ જ્યારે જોવા હોય ત્યારે આપણને અહીંયા કઈ ટાઈપના એક્ઝામ્પલ આવે છે એ તમને પહેલાં શોર્ટમાં સમજાવી દઉં. તો જનરલી તમે SYBSCની અંદર યુવીના જે એક્ઝામ્પલ જોતા હતા એમાં જનરલી શું આવતું હતું, આપણને સ્ટ્રક્ચર આપેલું હોય અને સ્ટ્રક્ચર આપેલું હોય એના ઉપરથી એને યુવી અથવા એના સ્પેક્ટ્રલ ડેટા કઈ જગ્યાએ મળે એ આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા. અત્યારે TYBSCમાં એના કરતાં થોડાક એક સ્ટેપ આપણે આગળ વધવાનું છે કે એનએમઆરમાં અહીંયા એના કરતાં વિરુદ્ધ છે. સ્પેક્ટ્રલ ડેટા આપેલા હશે અને એના ઉપરથી તમારે સંયોજનનું બંધારણ શોધવાનું છે. એટલે પહેલાં કરતાં થોડીક અહીંયા મુશ્કેલી પડશે, પણ થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે, એમાં કંઈ તકલીફ નહીં પડે. તો કેવી રીતે એનએમઆર પરથી ના ડેટા પરથી સંયોજનનું બંધારણ શોધવું? તો જનરલી આપણે કોઈ પણ સંયોજનનું એનએમઆર વણપટ લેતા હોઈએ તો એના એનએમઆરના ડેટા આપણને મળે. એનએમઆરના ડેટા મળે એમાં જનરલી આપણને શું મળે, કેટલા સિગ્નલ છે, સિગ્નલનું સ્થાન શું છે, તીવ્રતા એટલે કેટલા એચ છે, અને એનું વિભેદન. આટલી 4 વસ્તુ આપણને એમાં મળે છે. હવે એના પહેલા કોઈ પણ કાર્બનિક સંયોજનનો એનએમઆર વણપટ લઈએ ત્યારે એનું માસ સ્પેક્ટ્રા દ્વારા એનું અણુભાર શોધવામાં આવે છે અને અણુભાર પરથી એનું અણુસૂત્ર શોધવામાં આવે છે. એટલે અહીંયા શોર્ટમાં તમને અણુસૂત્ર આપેલું હશે અને સ્પેક્ટ્રલ ડેટા આપેલા હશે. એના પરથી આપણે સંયોજનનું બંધારણ શોધવાનું છે. હવે સંયોજનનું અણુસૂત્ર આપેલું હોય તો એના પરથી આપણને ઘણી બધી માહિતી મળે છે, ખાલી અણુસૂત્ર પરથી. તો કઈ કઈ માહિતી મળે? તો દાખલા તરીકે હું તમને શોર્ટમાં સમજાવું તો આપણને એટલી વસ્તુ ખબર છે કે કોઈ પણ સંયોજન સંતૃપ્ત હોય તો એમાં એનું CnH2n+2 એનું મોલેક્યુલર ફોર્મ્યુલા હોય. હવે એ સંયોજન સંતૃપ્તમાંથી અસંતૃપ્ત સંયોજન બને એટલે એક દ્વિબંધ બને તો એમાંથી 2 H ઓછા થાય અને આપણને CnH2n થાય. અથવા આપણને કોઈ સાયક્લિક રિંગ થતી હોય તો પણ કોઈ આલ્કેન ટાઈપની શૃંખલા છે એમાંથી જો સાયક્લિક રિંગ થતી હોય તો પણ એનું અણુસૂત્ર CnH2n થાય. એટલે એક દ્વિબંધ હોય અથવા કોઈ એક ચક્ર હોય. અહીંયા સામાન્ય ચક્ર છે, એરોમેટિક ચક્ર નથી, આટલી વસ્તુ ધ્યાન રાખવાની. એટલે શોર્ટમાં કોઈ પણ કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર છે એ CnH2n+2 પ્રમાણે હોય તો આપણે કહી શકીએ કે એ સંયોજન સંતૃપ્ત છે અને એ પ્રમાણે આપણે આઈડેન્ટિફાય કરવાનું. જો સંયોજનમાં સંતૃપ્ત કરતાં 2 હાઇડ્રોજન ઓછા હોય તો આપણે કહી શકીએ કે એમાં એક દ્વિબંધ અથવા એક ચક્ર હોઈ શકે છે અને એના પરથી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. સેમ વસ્તુ એક દ્વિબંધની જગ્યાએ હવે CnH2n-2 હોય તો આપણે કહી શકીએ કે આમાં કેટલા 2 દ્વિબંધ જેટલી અસંતૃપ્તતા આવી છે. એટલે સંયોજનના અણુસૂત્ર પરથી સંયોજનમાં અસંતૃપ્તતાની માત્રા કેટલી છે તે આપણે એના સંયોજનના અણુસૂત્ર પરથી જાણી શકાય છે. અને અસંતૃપ્તતાની માત્રા શોધવા માટે આપણે DBE શોધીએ છીએ. એટલે ઇંગ્લિશમાં એને ડબલ અને બોન્ડ, બી ને બોન્ડ અને ઈ ને ઇક્વિવેલેન્ટ. એટલે દ્વિબંધ સમતુલ્યતા કેટલી છે કોઈ પણ સંયોજનમાં એ આ રીતે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. હવે જુઓ અહીંયા દાખલા તરીકે તમને કોઈ એક કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર આપ્યું છે. એમાં કાર્બનની સંખ્યા A છે, હાઇડ્રોજનની સંખ્યા B છે, ઓક્સિજનની સંખ્યા C છે અને નાઇટ્રોજનની સંખ્યા D છે. અહીંયા ફક્ત
કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આપ્યા છે, પણ જો આપણે એના પરથી ડીબીઈ આઈડેન્ટિફાય કરવું હોય તો આપણે ડીબી એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં અસંતૃપ્તતાની માત્રા કેટલી છે તે આઈડેન્ટિફાય કરવું હોય તો આપણે આટલી વસ્તુ જાણવી પડે. એ બરાબર અહીંયા એ જે છે એને નંબર ઓફ ટેટ્રાવેલેન્ટ એટમ, એટલે કે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં કાર્બનની સંખ્યા કેટલી છે તેને આપણે એ તરીકે લેવાના. એટલે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે જુઓ તો અહીંયા કોઈ એક કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર C5H11N1 આપ્યું છે, તો અહીંયા એ બરાબર કેટલા લેવાના? 5. એટલે કાર્બનની સંખ્યા 5 લેવાની. એટલે કોઈ પણ 4 સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા, અને કાર્બન એક જ એવો છે જે આપણા મોટા સિલેબસમાં કે એની સંખ્યા આપણે લેવાની. બીજા નંબરમાં હાઇડ્રોજનને બી તરીકે અહીંયા આપણે દર્શાવ્યો છે, પણ જ્યારે પણ અણુસૂત્રમાં નંબર ઓફ મોનોવેલેન્ટ એટમ આપેલા હોય, એટલે કે હાઇડ્રોજન આપેલો હોય, ક્લોરીન, બ્રોમિન, આયોડિન વગેરે આપ્યા હોય, તો તે બધા પરમાણુઓની સંખ્યાનો કુલ સરવાળાને આપણે શાના તરીકે લેવાનો? બી તરીકે લેવાનું છે. એટલે શોર્ટમાં આપણને અહીંયા અણુસૂત્રમાં હાઇડ્રોજનની સંખ્યા 11 આપી છે, તો અહીંયા બી બરાબર આપણે કેટલા લઈ શકીએ? 11 લખીએ. પણ સપોઝ આપણને અહીંયા એક ક્લોરીન આપ્યો હોય તો હાઇડ્રોજન 11 વત્તા 1 ક્લોરીન, એટલે બી બરાબર કેટલા લેવાના? 12 લેવાના. એટલી વસ્તુ ધ્યાન રાખવાની. બી બરાબર અણુસૂત્રમાં આપેલા એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા. એક સંયોજકતા ધરાવતા પરમાણુ કયા કયા હોય? હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન વગેરે હોય. એની કુલ સંખ્યા તમારે અહીંયા બી તરીકે લેવાની છે. ત્યાર પછી સી બરાબર ડાયવેલેન્ટ અથવા 2 સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા, ઓક્સિજન અને સલ્ફર છે. અને ડી બરાબર ટ્રાયવેલેન્ટ, એટલે કે 3 સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા, એટલે અણુસૂત્રમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપેલા હોય તો એને આપણે ડી તરીકે લેવાના છે. એટલે સૌથી પહેલા તમારે આટલું આઈડેન્ટિફાય કરવું પડે કે 4 સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા એ લેવાની, 1 સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા એટલે હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન વગેરે હોય તો એને બી તરીકે લેવાના. સી બરાબર ઓક્સિજન અને સલ્ફરને લેવાના, અને ડી બરાબર નાઇટ્રોજન અથવા ફોસ્ફરસને લેવાના. હવે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં દ્વિબંધની માત્રા કેટલી છે એ આઈડેન્ટિફાય કરવું હોય તો આપણે આ સૂત્રથી કરી શકીએ છીએ. આ સૂત્ર કેવું છે? DBE બરાબર twice a plus 2 કૌંસ પૂરો માઇનસ બી માઇનસ ડી ડિવાઇડેડ બાય 2. એ બરાબર 4 સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા, બી બરાબર 1 સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા એટલે હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન વગેરે, અને ડી બરાબર 3 સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા. અહીં આ સૂત્રમાં સીની સંખ્યા આપી નથી, એટલે આપણે સીને ધ્યાનમાં લેવાના નથી. આટલી વસ્તુ તમે ધ્યાન રાખજો. એટલે કોઈ પણ અણુસૂત્ર આપ્યું હોય તો એના પરથી તમારે એ આઈડેન્ટિફાય કરવાના, બી અને ડીની વેલ્યુ આઈડેન્ટિફાય કરવાની. ઉદાહરણ તરીકે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખજો, DBE = twice a plus 2 minus b minus d divided by 2. હવે આ સૂત્રને આપણે કેલ્ક્યુલેશન કરીએ કે આપણને અહીંયા એક અણુસૂત્ર આપ્યું છે C5H11N1, તો એ બરાબર 5 થશે, બી બરાબર હાઇડ્રોજનની સંખ્યા 11 થશે, અને ડી એટલે કે નાઇટ્રોજનની સંખ્યા એ આપણને અહીંયા 1 થશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે ઓક્સિજનની સંખ્યાને તમે ડી તરીકે લઈ લો છો એટલે તમારે ડીબીની વેલ્યુ ખોટી આવે છે. એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે ડી બરાબર એ ફક્ત નાઇટ્રોજનની સંખ્યા અથવા ફોસ્ફરસની સંખ્યા છે, ઓક્સિજનની સંખ્યા સી છે, જે આપણા અણુસૂત્રમાં ક્યાંય આવતું નથી. હવે આને તમે આ સૂત્રમાં મૂકો તો એની જગ્યાએ તમે 5 મૂકો તો અહીંયા જોશો 2 × 5 + 2 માઇનસ બી બરાબર કેટલા છે? 11 - 1 ડિવાઇડેડ બાય 2, એટલે 5 × 10 + 2 11 12 12 ઓછા 11 માંથી 1 જાય 10 ડિવાઇડેડ બાય 2, એટલે 2/2 કરો એટલે અહીંયા 1 આવશે. એટલે આ જે આપણે કાર્બનિક સંયોજન જોયું એમાં એક દ્વિબંધ છે એવું આપણે કહી શકીએ છીએ. આ રીતે આપણે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં અસંતૃપ્તતાની માત્રા કેટલી છે તે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા ડીબીની વેલ્યુ જુદી જુદી શોધી. ઉદાહરણ તરીકે ડીબી 0 આવે છે, 1 2 3 4 5 6 વગેરે આવે છે, તો એની શક્યતાઓ કેટલી રહે? તો એની શક્યતાઓમાં સપોઝ ડીબીની વેલ્યુ 0 ક્યારે આવે? તો કોઈ પણ કાર્બનિક સંયોજનમાં CnH2n+2
હોય એનું અણુસૂત્ર, તો એ હંમેશા સેચ્યુરેટેડ હોય. એટલે આપણે ડીબી ગણી તમે અને ડીબી પરથી જો ડીબીની વેલ્યુ શૂન્ય આવે તો તમે કહી શકો કે આમાં કોઈ ડબલ બોન્ડ નથી, કોઈ ટ્રિપલ બોન્ડ નથી, કોઈ ચક્ર નથી, સિમ્પલ આલ્કેન ટાઈપનું સ્ટ્રક્ચર છે. અને એટલે તમારે પછી એનું સ્ટ્રક્ચર આઈડેન્ટિફાય કરવું હોય તો ઈઝી પડે. સેમ પરિસ્થિતિમાં ડીબીની વેલ્યુ સપોઝ 1 આવે છે. હવે 1 આવે છે એનો મતલબ કે આપેલા કાર્બનિક સંયોજનમાં એક દ્વિબંધ હોય અથવા એક ચક્ર. હવે કેવી રીતે હોય છે હું તમને સિમ્પલ સમજાવું. તો જનરલી આપણને એટલી વસ્તુ ખબર છે કે આપણને 3 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન હોય તો C3H8 હોય જો સેચ્યુરેટેડ હોય. હવે સેચ્યુરેટેડ હોય એટલે દાખલા તરીકે આપણે વાત કરીએ CH3 CH2 CH3 એટલે પ્રોપેન લઈએ તો 3 દુ 6 7 8 પ્રોટોન થાય અને 3 કાર્બન થાય. હવે આનું જ્યારે ડીબી ગણો ત્યારે ડીબીની વેલ્યુ કેટલી આવે? 0 આવે. હવે આના જગ્યાએ હું નવું એક સંયોજન લખું, સપોઝ એક દ્વિબંધ લખું CH2 ડબલ બોન્ડ CH3 એટલે આનું અણુસૂત્ર કેવું થશે? C3H6 થશે. એટલે 2 હાઇડ્રોજન ઓછા થાય, 2 હાઇડ્રોજન ઓછા થાય એટલે એક દ્વિબંધ આવે. એટલે આના માટે ડીબીની વેલ્યુ કેટલી આવશે? 1 આવશે. હવે સપોઝ આના કરતા વિરુદ્ધ વાત કરું, C3H6 છે એટલે સંતૃપ્ત કરતા 2 હાઇડ્રોજનની સંખ્યા ઓછી થઈ એટલે એક દ્વિબંધ. અથવા એના કરતાં બીજી વાત કરી, હું સાયક્લિક ચક્ર દોરું CH2 અને CH2. હવે આમાં પણ જુઓ તો 1 2 3 કાર્બન, હાઇડ્રોજનની સંખ્યા 6 એટલે ડીબીની કિંમત 1 આવે તો આપણે એવું કહી શકીએ કે એક દ્વિબંધ છે. અથવા આ રીતનું સાયક્લિક ચક્ર હોય તો એક ચક્ર હોય. એટલે અહીંયા ચક્ર એ આ રીતે સાયક્લિક ચક્રની વાત કરી છે કે ડીબીની કિંમત 1 આવે તો કાં તો દ્વિબંધ હોય અથવા એક ચક્ર હોય. સેમ પરિસ્થિતિમાં ડીબીની કિંમત 2 આવે તો 2 ડબલ બોન્ડ હોય અથવા 2 ચક્ર હોય. અથવા એના કરતાં વિરુદ્ધ કરીએ તો 1 + 1 ગણો તો એક દ્વિબંધ હોય અને એક ચક્ર હોય. ત્રીજા નંબર, કાં તો ડીબીની વેલ્યુ 2 આવે તો એક ટ્રિપલ બોન્ડ હોય. એટલે ટ્રિપલ બોન્ડ હોય તો પણ ડીબીની વેલ્યુ કેટલી આવે છે? 2 આવે છે. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. અહીંયા ડબલ બોન્ડ છે એની જગ્યાએ હું સ્ટ્રક્ચર આવું દોરું CH ટ્રિપલ બોન્ડ CH3 તો 3 કાર્બન થયા, હાઇડ્રોજન 4 થયા. એટલે આના કરતા C8 કરતા અહીંયા C4 છે એટલે 4 હાઇડ્રોજનની સંખ્યા ઓછી થઈ એટલે ડીબીની વેલ્યુ કેટલી આવશે? આમાં 2 આવશે. ડીબીની વેલ્યુ 2 હોય તો આપણે કહી શકીએ કે એક ત્રિબંધ પણ હોઈ શકે. એટલે શોર્ટમાં ડીબીની વેલ્યુ 2 આવે તો આટલી શક્યતા રહે આપેલા કાર્બનિક સંયોજનમાં 2 દ્વિબંધ હોઈ શકે, 2 રિંગ હોઈ શકે, એક દ્વિબંધ એક ચક્ર હોઈ શકે અથવા એક ટ્રિપલ બોન્ડ હોઈ શકે. સેમ પરિસ્થિતિમાં ડીબીની વેલ્યુ 3 આવે તો 3 ડબલ બોન્ડ હોય, 2 ડબલ બોન્ડ એક ચક્ર હોય, એક ડબલ બોન્ડ અને એક ટ્રિપલ બોન્ડ પણ હોઈ શકે. બાકીની શક્યતાઓ તો ખરી, 3 ડબલ બોન્ડ હોય પછી 2 ડબલ બોન્ડ એક ચક્ર અથવા એક ડબલ બોન્ડ 2 ચક્ર. પણ આપણે મેક્સિમમ જે પોસિબિલિટી આપણા કાર્બનિક સંયોજનોમાં આવે છે એટલી લખી છે. ત્યાર પછી ડીબીની વેલ્યુ 4 હોય તો 4 ડબલ બોન્ડ હોય, 2 ડબલ બોન્ડ અને 2 રિંગ હોય અથવા 3 ટ્રિપલ બોન્ડ હોય. 4 એટલે 2 + 2 કહેવાય એટલે 2 બરાબર એક ટ્રિપલ બોન્ડ અને બીજું 2 બરાબર ટ્રિપલ બોન્ડ. અને ત્રીજી શક્યતા બેન્ઝીન રિંગ હોય. જનરલી તમે જોયું હશે તો બેન્ઝીન રિંગ આપણે જ્યારે સ્ટ્રક્ચર દોરીએ ત્યારે આ ટાઈપની એક સાયક્લિક રિંગ દોરીએ છીએ એટલે એક ચક્ર થયું. એમાં ડબલ બોન્ડની સંખ્યા 1 2 અને 3 દોરીએ છીએ એટલે 3 ડબલ બોન્ડ અને એક ચક્ર થયું એટલે 3 + 1 4 થયું અને 4 એટલે હંમેશા શું હોય? બેન્ઝીન રિંગ. એટલે જ્યારે પણ તમે કોઈ પણ કાર્બનિક સંયોજનના ડીબીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો ત્યારે ડીબીની વેલ્યુ જો 4 આવે તો તમને એવું શક્યતા રાખે કે આપેલા કાર્બનિક સંયોજનમાં શું આવેલું છે? બેન્ઝીન આવેલું છે. આ રીતે બાકીના સંયોજનોમાં પણ તમે આઈડેન્ટિફાય કરી શકો છો. એના સાથે તમારે બાકીના NMRના ડેટા તમારે મેચ કરવા પડે કે એનું સિગ્નલ કઈ જગ્યાએ મળે છે તેના આધારે તમે નક્કી કરી શકો. સેમ પરિસ્થિતિ ડીબીની વેલ્યુ 5 આવે તો 5 બરાબર 4 + 8 થયું. 4 એટલે બેન્ઝીન રિંગ અને એક ડબલ બોન્ડ હોય સાઇડ ચેનમાં, અને બીજું બેન્ઝીન રિંગ અને કાં તો એક ચક્ર હોય. એ રીતે 6 આવે તો બેન્ઝીન રિંગ અને 2 ડબલ બોન્ડ હોય અથવા બેન્ઝીન રિંગ એક ડબલ બોન્ડ એક ચક્ર હોય અથવા બેન્ઝીન રિંગ અને 2 ચક્ર હોય. આ રીતે આપણે ડીબીની વેલ્યુ પરથી આપણને સ્ટ્રક્ચર કેવું છે તે આપણે અંદાજિત લગાવી શકીએ. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ યાદ રાખવાની. ડીબીની વેલ્યુ માટેનું સૂત્ર DBE = 2A + 2
-b - d / 2 એમાં a બરાબર કાર્બનની સંખ્યા લેવાની, b બરાબર હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા અને d બરાબર નાઇટ્રોજન અથવા ફોસ્ફરસની સંખ્યા લેવાની. એના પરથી આ શક્યતા લો એટલે તમને અંદાજ આવી જાય કે આપણા કાર્બનિક પદાર્થમાં આ ટાઈપનું સ્ટ્રક્ચર માળખું આવેલું છે. હવે આપણને NMRમાં સિગ્નલની સંખ્યા જોઈ, એ સિગ્નલની સંખ્યામાં આપણે અલગ અલગ જોયું હતું. એમાં કેવી શક્યતા હોય તો અથવા કેવા સિગ્નલ મળતા હોય તો કેવી શક્યતા હોય. દાખલા તરીકે આપણને જે સિગ્નલ આપે છે એમાં 3Hની ટ્રિપલેટ આપી છે. પહેલું સિગ્નલ શું આપ્યું છે? 3Hની ટ્રિપલેટ. અને બીજું સિગ્નલ આપ્યું છે 2Hની ક્વાર્ટેટ. એટલે જનરલી ટ્રિપલેટ અને ક્વાર્ટેટ ક્યારે મળે તો CH3CH2 સમૂહ હોય તો CH3CH2 સમૂહ હોય તો અહીંયા 3Hની બાજુના કાર્બન પર 2H છે એટલે 3Hની ટ્રિપલેટ મળે અને 2Hની ક્વાર્ટેટ મળે. એટલે 3Hની ટ્રિપલેટ અને 2Hની ક્વાર્ટેટ આપેલા હોય તો આપણે કહી શકીએ કે CH3CH2 સમૂહ આવેલું છે. હવે એના કરતાં એક સ્ટેપ આગળ વધીએ. આ CH3CH2 છે એની બાજુમાં સપોઝ CH હોય તો હવે આ 2Hની 3 + 1 4, 4 + 1 5 એટલે ક્વિન્ટેટ મળે. એટલે CH3CH2 તો છે પણ એની બાજુના કાર્બન પર CH હોય તો આ 2Hની શું મળશે આપણને? ક્વિન્ટેટ. એટલે 3Hની ટ્રિપલેટ અને 2Hની ક્વાર્ટેટ મળે તો પણ CH3CH2, 2Hની ક્વિન્ટેટ મળે તો પણ ક્વિન્ટેટ. હવે અહીંયા સપોઝ CH2 હોય તો 3 + 2 5 થયા, 5 + 1 6 એટલે સિક્સટેટ મળે એટલે એને મલ્ટીપ્લેટ પણ કહેવાય. એટલે જ્યારે પણ 3Hની ટ્રિપલેટ આપેલી હોય એક સિગ્નલ અને બીજું સિગ્નલ 2Hની ક્વાર્ટેટ, ક્વિન્ટેટ અથવા મલ્ટીપ્લેટ આપેલું હોય તો આપણે કહી શકીએ કે આપેલા કાર્બનિક સંયોજનમાં શું આવેલું છે? ઇથાઇલ સમૂહ આવેલું છે. સેમ પરિસ્થિતિમાં 6Hની ડબલેટ હોય એક સિગ્નલ અને બીજું સિગ્નલ આપણને 1Hની સેપ્ટેટ હોય અથવા મલ્ટીપ્લેટ હોય તો આપણે કહી શકીએ કે CH આઇસોપ્રોપાઇલ સમૂહ છે. દાખલા તરીકે તમે જોશો તો અહીંયા એક કાર્બન પર 2 મિથાઇલ સમૂહ છે અને આ કાર્બન પર હાઇડ્રોજન છે તો આ 6H સમાન થયા, એની બાજુના કાર્બન પર 1H છે એટલે 6Hની ડબલેટ મળે. આ 1Hની શું મળે આપણને? સેપ્ટેટ મળે. એટલે આઇસોપ્રોપાઇલ સમૂહ હોય તો પણ 6Hની ડબલેટ 1Hની સેપ્ટેટ મળે અને કાં તો એની બાજુમાં CH2 હોય તો હવે આ 1Hની સેપ્ટેટની જગ્યાએ શું મળે? મલ્ટીપ્લેટ મળે. એટલે આટલું સ્ટ્રક્ચર હોય 6Hની ડબલેટ અથવા 1Hની સેપ્ટેટ અથવા મલ્ટીપ્લેટ હોય તો આપણે કહી શકીએ કે આઇસોપ્રોપાઇલ સમૂહ છે. સેમ પરિસ્થિતિ 9Hની સિંગલેટ હોય. ક્યારે 9Hની સિંગલેટ મળે? ટર્સરી બ્યુટાઇલ સમૂહ હોય તો કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ આવેલા હોય અને તે કાર્બન પર એક પણ H ન હોય તો આપણને જનરલી 9Hની સિંગલેટ મળતી હોય છે. સેમ પરિસ્થિતિમાં 3Hની ડબલેટ અને 1Hની ક્વાર્ટેટ. 3Hની ડબલેટ 1Hની ક્વાર્ટેટ હોય તો 3Hની બાજુના કાર્બન પર 1H હોય, 1Hની બાજુના કાર્બન પર 3H હોય. એટલે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવું. સેમ પરિસ્થિતિ 2Hની ટ્રિપલેટ ક્યારે મળે? 2Hની ટ્રિપલેટ 2Hની બાજુમાં 2H હોય, આ 2Hની બાજુમાં 2H હોય ત્યારે 2Hની ટ્રિપલેટ મળે. સેમ પરિસ્થિતિમાં 3Hની સિંગલેટ. 3Hની સિંગલેટ ક્યારે મળે આપણને? તો CH3ની બાજુના કાર્બન પર એક પણ હાઇડ્રોજન ન હોય. શું હોય? 3Hની બાજુના કાર્બન પર એક પણ હાઇડ્રોજન ન હોય અથવા CH3ની બાજુમાં નોન સ્પ્લિટિંગ ગ્રુપ આવેલું હોય, ઓક્સિજન, સલ્ફર વગેરે કોઈ એવો વિષમ પરમાણુ હોય તો આ CH3ના પરમાણુમાં જે પ્રોટોન આવેલા છે એના સિગ્નલનું વિભેદન થતું નથી અને એની શું મળે છે આપણને? સિંગલેટ મળે છે. એટલે આટલી વસ્તુ યાદ રાખવામાં છે. સેમ પરિસ્થિતિમાં સિગ્નલ આપણને કોઈ પણ સિગ્નલ આપ્યું છે અને વધારે ડાઉનફિલ્ડમાં છે એટલે ડેલ્ટાની કિંમત 9 અથવા 9 કરતાં વધારે આપેલી છે તો આપણે કહી શકીએ કે તે પ્રોટોન શું છે? કાં તો આલ્ડિહાઇડ હોય અથવા એસિડ હોય. જનરલી 8 થી 9 સુધીની આસપાસ હોય, 9.5 સુધીની આસપાસ હોય તો આલ્ડિહાઇડ હોય અને એનાથી વધારે હોય 10 અથવા 10 થી ઉપર હોય તો કાર્બોક્સિલિક એસિડ હોય. ઘણી વખતે આપણને કેટલાક સિગ્નલ આપ્યા છે એમાં જેની વેલ્યુ આપી હોય. દાખલા તરીકે A અને B આવા બે સિગ્નલ આપે છે, એની ડેલ્ટા આપી હોય, એ બંનેમાં જેની કિંમત આપી હોય. આ જેની કિંમત સપોઝ બંનેમાં સમાન આપી હોય 7.0 7.0 તો આવું કહી શકીએ કે સિગ્નલ A અને B ધરાવતા પ્રોટોન એ પાસે આવેલા છે. જ્યારે પણ કોઈ પણ બે સિગ્નલના માટે જેની વેલ્યુ સમાન હોય તો તે બે સિગ્નલ ધરાવતા પ્રોટોન પાસેના કાર્બન પર આવેલા છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી કોઈ પણ સિગ્નલ બ્રોડ આપેલો હોય તો એ નાઇટ્રોજન સાથે જ્યારે જોડાતો હોય ત્યારે એનું સિગ્નલ કેવો મળે છે? પહોળો મળે છે.
ત્યાર પછી કોઈ પણ પ્રોટોનના સિગ્નલ એ જનરલી 6 to 8.5 ડેલ્ટા ppm ની આસપાસ મળે તો એ એરોમેટિક પ્રકારના પ્રોટોન છે એવું આપણે કહી શકીએ છીએ. અને એમાં જનરલી 5H ની સિંગલેટ 6 to 8.5 ની આસપાસ હોય તો મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગ છે એવું કહી શકાય. સેમ પરિસ્થિતિમાં સંકીર્ણ મલ્ટીપ્લેટ છે અથવા ડબલેટ છે તો પણ આપણે કહી શકીએ કે મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગ છે. સેમ પરિસ્થિતિમાં 4H ની સિંગલેટ અથવા સંકીર્ણ મલ્ટીપ્લેટ હોય અથવા ડબલેટ હોય તો દ્વિવિસ્થાપિત બેન્ઝીન રિંગ છે એવું કહી શકીએ. સેમ પરિસ્થિતિમાં 3H ની સિંગલેટ અને ડબલેટ હોય અથવા સંકીર્ણ મલ્ટીપ્લેટ હોય તો ત્રાવિસ્થાપિત છે એવું કહી શકીએ. ત્યાર પછી કેટલીક વખતે ડેલ્ટાની કિંમત 4.5 થી 6.5 ની આસપાસ હોય અને સ્પ્લિટિંગ ડબલેટ, સંકીર્ણ ડબલેટ અથવા સંકીર્ણ ટ્રિપલેટ એવું આવતું હોય તો એ વિનાઇલિક પ્રકારનો પ્રોટોન છે એવું કહી શકાય છે. ડબલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે જ્યારે હાઇડ્રોજન આવેલો હોય છે ત્યારે આ ટાઈપની સ્થિતિ થતી. એટલે આટલી વસ્તુ તમને થોડીક બેઝિક તમારે યાદ રાખવી પડશે. તદુપરાંત તમારે NMRના આપણે સિગ્નલના સ્થાન માટે NMRના ડેટા જોયા હતા કે કયા પ્રકારનો પ્રોટોન હોય તો કઈ જગ્યાએ સિગ્નલ આપે એટલી વસ્તુ તમને એ થોડુંક યાદ રાખવાનું રહેશે. હવે અહીંયા તમારે એક્ઝામ્પલ કઈ ટાઈપના પૂછાય તો જોશો તો એક્ઝામ્પલ આ ટાઈપનું પૂછાય છે. સપોઝ આ એક એક્ઝામ્પલ છે, એના માટેના ડેટા આપણને આટલા આપ્યા છે. આ ડેટા આપ્યા છે એના પરથી આપણે શું કરવાનું, સંયોજનનું બંધારણીય સૂત્ર શોધવાનું. કેવી રીતે શોધવું? બિલકુલ ઇઝી છે, ચિંતા ના કરતા. જો અહીંયા અણુસૂત્ર પરથી સૌથી પહેલા આપણે શું કરવાનું, ડીબીની વેલ્યુ શોધવાની. ડીબીની વેલ્યુ શોધી અને એના પરથી એની શક્યતા શોધવાની. શક્યતા એટલે દાખલા તરીકે અહીંયા જોશું તો એ એટલે કાર્બનની સંખ્યા એટલે 4 છે. બી બરાબર હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિનની સંખ્યા અહીંયા ફક્ત 10 છે એટલે બી બરાબર 10. અહીંયા આ અણુસૂત્રમાં નાઇટ્રોજનની સંખ્યા આપી નથી એટલે આપણે ડી બરાબર શું લઈએ છીએ, 0 લઈએ છીએ. એટલે આપણને એ બરાબર 4, બી બરાબર 10 અને ડી બરાબર 0 થાય. હવે ડીબીની વેલ્યુ આઈડેન્ટિફાઈ કરવી હોય તો એના માટેનું સૂત્ર આવું છે, twice a plus 2 minus d divided by 2. એ બરાબર 4 મૂકો અને બી બરાબર 10 મૂકો, ડી બરાબર 0. અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ડી બરાબર 0 મૂકવાનો છે. ઓક્સિજનની સંખ્યા અહીંયા ધ્યાનમાં લેવાની નથી. એટલે ભૂલથી તમે 0 ની જગ્યાએ 1 લઈ લેશો તો અહીંયા તમારો જવાબ ખોટો આવશે. એટલે ડીબીની વેલ્યુ જ્યારે પણ આઈડેન્ટિફાઈ કરો એટલે twice a plus 2 minus b minus d divided by 2 કરશો તો 4 2 8 વત્તા 2 એટલે 10 ઓછા 10 divided by 2 એટલે ડીબીની વેલ્યુ 0 આવશે. ડીબીની વેલ્યુ 0 હોય એનો મતલબ કે આપેલું કાર્બનિક સંયોજન કેવું છે, સંતૃપ્ત છે. અને સંતૃપ્ત છે એમાં બીજું ધ્યાન રાખજો, અહીંયા ઓક્સિજન આવેલું છે. હવે ઓક્સિજન ધરાવતું સંયોજન સંતૃપ્ત હોય એટલે કાં તો બે જ શક્યતા હોય, કાં તો ઇથર હોય અથવા આલ્કોહોલ હોય. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન હોય તો બે બાજુ આલ્કાઇલ સમૂહ આવેલા હોય તો પણ એ કેવું હોય, સંતૃપ્ત હોય. બીજું આલ્કોહોલ હોય તો પણ એને આપણે સંતૃપ્ત સંયોજન તરીકે લઈએ છીએ. એટલે ડીબીની વેલ્યુ જ્યારે પણ 0 આવે અને સંયોજનમાં ઓક્સિજન હોય તો કાં તો સંયોજન ઇથર હોય અથવા આલ્કોહોલ. બીજું જ્યારે પણ તમે ડીબીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો ત્યારે હંમેશા એ પૂર્ણાંક સંખ્યા 0 અથવા પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ. 0 અથવા પૂર્ણાંક સંખ્યા જ આવે. જો અપૂર્ણાંક સંખ્યા આવે તો તમારે સમજવાનું કે તમે ડીબીના કેલ્ક્યુલેશનમાં ભૂલ કરી છે. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડીબી હંમેશા કાં તો 0 હોય અથવા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય. ડીબી અપૂર્ણાંક આવે નહીં. અપૂર્ણાંક ડીબીની વેલ્યુ આવે તો તમારે જાણવાનું કે તમે ક્યાંક ગણતરીમાં ભૂલ કરી છે, પરમાણુની સંખ્યા લેવામાં ભૂલ કરી છે. યાદ રાખજો, ડીબી કોઈ દિવસ અપૂર્ણાંક હોય નહીં, હંમેશા પૂર્ણાંક હોય. હવે એના પરથી આપણે એક્ઝામ્પલ શોધવું હોય તો હવે આપણે આટલું શોધ્યું કે આ કાર્બનિક સંયોજન કાં તો ઇથર અથવા આલ્કોહોલ હશે અને એના બે સિગ્નલનું હવે આપણે આઈડેન્ટિફાઈ કરીએ. પહેલું સિગ્નલ 9H નું સિગ્નલ મળે છે, બીજું સિગ્નલ 1H નું મળે છે. હવે બંનેનું આઈડેન્ટિફાઈ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ. જો પહેલું સિગ્નલ ડેલ્ટા બરાબર 1.259H. હવે 9H ની સિંગલેટ ક્યારે મળે તો આપણને ખબર છે કે 3H ની સિંગલેટ હોય તો CH3 ના બાજુના કાર્બન પર હાઇડ્રોજન ન હોય. 6H ની સિંગલેટ હોય
તો બાજુના કાર્બન પર હાઇડ્રોજન 9 અને 9 H ની હોય તો 3 મિથાઇલ સમૂહ કોઈ એક કાર્બન સાથે જોડાયેલા હોય અને તે કાર્બન સાથે જો પ્રોટોન ન આવેલો હોય તો 9 H ની સિંગલેટ મળે છે. એટલે 9 H ની સિંગલેટ મળે છે એટલે આપણે કહી શકીએ કે સંયોજનમાં કેવું છે, તૃતીયક બ્યુટાઇલ સમૂહ આવેલું છે. એટલે આપણું અણુસૂત્ર આવું છે C4H10O. એમાંથી આપણે તૃતીયક બ્યુટાઇલ સમૂહ બાદ કરીએ તો એમાં 4 કાર્બન થાય, 1 2 3 અને 4 અને H ની 9 થાય. તો C4H10O છે. એમાંથી આપણે આ બાદ કરીએ તો C4 એટલે હવે એક પણ કાર્બન રહેતો નથી. હાઇડ્રોજન 10 માંથી 9 ગયા એટલે 1 રહે. ઓક્સિજન 1 છે એટલે હવે શું બાકી રહે? OH રહે. ફક્ત પહેલા સિગ્નલ પરથી શોધી એને અણુસૂત્રમાંથી બાદ કરતા આપણે છેલ્લે શું રહે છે? OH રહે છે. એટલે હવે બીજું સિગ્નલ શું હોય? OH રહે છે તો એ શું બતાવે? પ્રેઝન્સ ઓફ OH ગ્રુપ કહેવાય. એટલે ડેલ્ટા બરાબર 3.35 સિંગલેટ હોય તો 1H ની સિંગલેટ આપે છે અને એ આપણને પ્રેઝન્સ ઓફ હાઇડ્રોક્સાઇલ ગ્રુપ છે એવું કહેવાય છે. હવે આ બંનેને જોડીએ તો આ બંને ડેટા પરથી આપણે કહી શકીએ કે સંયોજનમાં એક તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે, બીજું OH છે. આ બંનેને જોઈન્ટ કરો તો OH ક્યાં આવશે? આની સાથે જોડાયેલું હોય. એટલે એના પરથી સંયોજનનું તમે બંધારણીય સૂત્ર શોધો તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે એવું કહેવાય. હવે જ્યારે પણ તમે આ સ્ટ્રક્ચર દોરો એટલે તમારે ત્યાં સિગ્નલ કયા છે એ બતાવવા પડે. એટલે આ જે તૃતીયક પ્રકારના પ્રોટોન છે એ બધા A પ્રકારના છે અને આલ્કોહોલિક પ્રકારનો છે તે B પ્રકારનો. એટલે આટલું તમારે દર્શાવવું પડે. એટલે આ એક એક્ઝામ્પલ ગણું. આ રીતે બાકીના એક્ઝામ્પલ તમે ગણી શકો છો. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે અહીંયા આપણને એક અણુસૂત્ર આપ્યું છે C4H7N. ડેલ્ટા બરાબર આના બે સિગ્નલ મળે છે. ડેલ્ટા બરાબર 1.35 34 ડબલેટ 6H. બીજા નંબરમાં ડેલ્ટા બરાબર 2.72 મલ્ટીપ્લેટ 1H. હવે આના માટે A બરાબર 4 થાય, B બરાબર હાઇડ્રોજનની સંખ્યા 7 છે અને નાઇટ્રોજનની સંખ્યા 1 છે. એટલે અહીંયા D બરાબર 1 થશે. એટલે A4 B7 અને D1 થશે. હવે DB ની વેલ્યુ આઈડેન્ટિફાઈ કરવી હોય તો આપણે આ સૂત્ર મૂકવાનું, twice A + 2 - B - D / 2. એટલે 4 દુ 8 વત્તા 2 એટલે 10, 7 માંથી 1 ઓછો એટલે 6 / 2. એટલે 10 - 6 એટલે 4 / 2 બરાબર 2 થશે. એટલે આ અણુસૂત્રમાં C4H7N ધરાવતા અણુસૂત્રમાં DB ની વેલ્યુ કેટલી છે? 2 છે. 2 છે એટલે એની માટેની શક્યતાઓ તમારે લખવાની. શક્યતાઓ લખો તો આટલું થાય: 2 ડબલ બોન્ડ હોય, 2 ચક્ર હોય, 1 ડબલ બોન્ડ 1 ચક્ર હોય અથવા 1 ટ્રિપલ બોન્ડ આવેલો હોય. એટલે આટલામાંથી કોઈ એક પ્રકારનું સંયોજન ધરાવતું હશે. હવે એને આપણે સિગ્નલની સંખ્યા પરથી જોઈએ. અહીંયા પહેલું સિગ્નલ મળે છે ડેલ્ટા બરાબર 1.34 ડબલેટ 6H. હવે 6H ની ડબલેટ ક્યારે મળે આપણને ખબર છે કે કોઈ એક કાર્બન પર 3H રહી શકે. એટલે ટોટલ 6H સમાન છે એનો મતલબ કે કોઈ એક કાર્બન પર 6H હશે. આ 6H સમાન છે એની ડબલેટ ક્યારે મળે? બાજુના કાર્બન પર 1H હોય ત્યારે. એટલે 6H ની ડબલેટ ક્યારે મળે? 6H સમાન છે એની બાજુના કાર્બન પર 1H છે. એટલે C4 આવું સમૂહ થાય. આ 6H ની બાજુના કાર્બન પર 1H હોય એટલે CH3 twice CH સમૂહ જ્યારે પણ આવેલો હોય ત્યારે આપણને આ મળે. એટલે C4H7N છે, C3H7 છે. તો આમાં બીજું ધ્યાન રાખવું, 6H ની ડબલેટ મળે તો હવે આ 1H ની બાજુના કાર્બન પર કેટલા થાય? 3 અને 3 6 એટલે 6 + 1 એટલે સેપ્ટેટ મળે. 1H ની સેપ્ટેટ આપણને આપી છે અહીંયા જુઓ. ડેલ્ટા બરાબર 2.72 1H ની મલ્ટીપ્લેટ આપી છે. એટલે સેપ્ટેટ ગણો અથવા મલ્ટીપ્લેટ ગણો સેમ થયું. એટલે 6H ની ડબલેટ અને 1H ની મલ્ટીપ્લેટ થઈ એટલે આ બંને થઈ અને આપણને શું મળે છે? આઇસોપ્રોપાઇલ સમૂહ મળે છે. એટલે અહીંયા બેઝિકલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે 6H આ A પ્રકારનું સિગ્નલ થયું અને આ B પ્રકારનું સિગ્નલ થયું. એટલે ટોટલ 1 2 3 કાર્બન થયા. હાઇડ્રોજનની સંખ્યા 3 3 6 ને 1 7 થઈ. એટલે અણુસૂત્રમાંથી બાદ કરશો તો છેલ્લે શું રહેશે?
CN રહેશે. CN રહે તો આપણને વસ્તુ ખબર છે કે આપણા કાર્બનિક સંયોજનમાં કાં તો બે દ્વિબંધ હોય એટલે CN એકબીજા સાથે જોડાયેલો હોય અને એ ટ્રિપલ બોન્ડના સ્વરૂપમાં હોય એટલે CN માંથી તમે સાયનાઇડ સમૂહ બાદ કરો તો છેલ્લે કશું રહેતું નથી. એટલે આ CN એ સાયનાઇડ સમૂહ છે. એટલે આની સાથે આઇસોપ્રોપાઇલ સમૂહ સાથે છેલ્લે શું જોડાયેલો છે? CN જોડાયેલું હશે. એટલે એનું સંયોજનનું બંધારણ સૂત્ર આવું થાય. આ A પ્રકારનો પ્રોટોન, આ B પ્રકારનો પ્રોટોન છે. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ત્રીજા નંબરમાં આપણે અહીંયા એક થોડુંક વધારે કોમ્પ્લિકેશન વાળું એક ઉદાહરણ લઈએ તો આપણને C10H14 છે. એમાં 4 સિગ્નલ આપ્યા છે આપણને અને એના પરથી ડીબીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો તમે જોશો A બરાબર 10, B બરાબર 14, એને તમે કિંમત મૂકો તો 10 દુ 20 વત્તા 2 એટલે 22 થાય અને 14 ઓછા D બરાબર 0 છે એટલે 14 થશે. એટલે 22 માંથી 14 જાય એટલે 8 રહે અને 8 ડિવાઇડેડ બાય 2 કરો એટલે ડીબીની વેલ્યુ 4 આવે છે. એટલે આ કાર્બનિક સંયોજનમાં ડીબીની વેલ્યુ 4 આવે છે. 4 આવે એટલે એનો મતલબ કે બેન્ઝીન રિંગ હોઈ શકે છે. હવે બેન્ઝીન રિંગ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો એની ડેલ્ટા વેલ્યુ મળે. અહીંયા તમે જોશો ડેલ્ટાની વેલ્યુ તો પહેલા સિગ્નલની 0.88 આપી છે, બીજા સિગ્નલની 1.86 આપી છે, ત્રીજાની 2.45 આવી અને ચોથાની 7.2 આપી છે. એટલે જનરલી એરોમેટિક હોય તો 6.8 to 8.5 ની આસપાસ ડેલ્ટા ppm હોય એટલે આપણને ખબર પડે કે આ કાર્બનિક સંયોજનમાં એરોમેટિક રિંગ આવેલી છે. હવે એના ઉપરથી આપણે આઈડેન્ટિફાય કરવાનું છે. હવે જો જેટલું આઈડેન્ટિફાય કરો એટલે એને અણુસૂત્રમાંથી બાદ કરતા રહેવાના એટલે બાકી શું રહે છે એના પરથી આપણે આઈડેન્ટિફાય કરીશું. દાખલા તરીકે અહીંયા જોશું તો 6H ની ડબલેટ અને 1H ની મલ્ટીપ્લેટ છે. હવે આગળના એક્ઝામ્પલમાં પણ જોયું કે 6H ની ડબલેટ અને 1H ની મલ્ટીપ્લેટ હોય એટલે જનરલી શું હોય? આઇસોપ્રોપાઇલ સમૂહ આવેલું હોય. એટલે આ બંને સિગ્નલ પરથી આપણે નક્કી કરી શકીએ આ A પ્રકારનો છે, આ B પ્રકારનો છે. એટલે આઇસોપ્રોપાઇલ સમૂહ છે. હવે આઇસોપ્રોપાઇલ સમૂહને તમે બાદ કરો ત્યાર પછી જુઓ C નંબરનું સિગ્નલ છે ડબલેટ, 2H ની ડબલેટ છે. હવે 2H ની ડબલેટ હોય એટલે CH2 ની બાજુના કાર્બન પર શું હોય? 1H હોય. એટલે આટલી વસ્તુ તમારે આઈડેન્ટિફાય કરવી પડે. પહેલા બે સિગ્નલ પરથી આઇસોપ્રોપાઇલ સમૂહ છે. આ CH ની બાજુના કાર્બન પર શું હશે? CH2 હશે. તો CH2 ની બાજુના કાર્બન પર 1H હોય તો આ 2H ની આપણને શું મળે? ડબલેટ. ત્યાર પછી ચોથા નંબરનું D સિગ્નલ જોશો તો 5H ની મલ્ટીપ્લેટ છે અને 7.2 ડેલ્ટા ppm ની આસપાસ છે. એટલે આપણે કહી શકીએ કે આ મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ છે. મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ છે માટે એને તમારા અણુસૂત્રમાંથી બાદ કરવા હોય તો C10H14 છે. ઉદાહરણ તરીકે બતાવું, C10H14 છે એમાંથી તમે મોનો વિસ્થાપિત બેન્ઝીન એટલે C6H5 બાદ કરો તો કાર્બનની સંખ્યા 4 રહેશે અને હાઇડ્રોજનની સંખ્યા 9 રહેશે. હવે આ જે બાકી રહેશે એને એમાંથી તમે આ આઇસોપ્રોપાઇલ સમૂહ બાદ કરો 1, 2 અને 3. હવે એ આઇસોપ્રોપાઇલ સમૂહ બાદ કરશો એટલે C3H3 દુ 6 અને 1 7 એટલે CH2 રહેશે. એટલે છેલ્લે આ જે આઇસોપ્રોપાઇલ સમૂહ છે એ કોની સાથે જોડાયેલ છે? CH2 સાથે. અને CH2 છે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ. એટલે એનો આપણે બંધારણ શોધવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે C6H5 એટલે બેન્ઝીન રિંગ છે, એની સાથે CH2 છે, એની સાથે CH છે અને એની સાથે CH3 CH. એટલે આ 6H ની આપણને શું મળે છે? ડબલેટ મળે છે. એટલે આ A પ્રકાર. આ 1H ની મલ્ટીપ્લેટ છે, આ B પ્રકાર, આ C પ્રકાર અને આ D પ્રકાર. એટલે આ રીતે આપણે સંયોજનનું બંધારણ આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. સેમ પરિસ્થિતિમાં આપણને અહીંયા એક વધારાનું સ્ટ્રક્ચર આપ્યું છે આપણને અથવા બંધારણ આપ્યું છે એ આના પરથી તમે આઈડેન્ટિફાય કરવું હોય તો સંયોજનનું બંધારણ તમે શોધી શકો છો. આમાં શું કરવાનું જુઓ તમને C6H14 એટલે ડીબી ની વેલ્યુ શોધશો તો અહીંયા A બરાબર 6 અને B બરાબર 14 છે. એટલે ડીબી ની વેલ્યુ 0 આવશે. 0 આવશે એનો મતલબ કે સંયોજન કેવું છે?
સંતૃપ્ત સંયોજન છે. સંતૃપ્ત સંયોજન હોય એટલે ઓક્સિજન છે અને સંતૃપ્ત છે એટલે કાં તો 2 હોઈ શકે, ઇથર હોઈ શકે અથવા શું હોઈ શકે, આલ્કોહોલ હોઈ શકે. એટલે આપણને આટલી વસ્તુ ખબર પડે કે આપણું કાર્બનિક સંયોજન કાં તો ઇથર હશે અથવા આલ્કોહોલ. હવે આ અહીંયા તમે જોશો તો 1, 2 અને 3 સિગ્નલ છે. હવે પહેલા સિગ્નલમાં ટ્રિપ્લેટ મળે છે, બીજા સિગ્નલમાં ક્વાર્ટેટ મળે છે. એટલે ટ્રિપ્લેટ અને ક્વાર્ટેટ હોય હંમેશા કોઈ પણ કાર્બનિક સંયોજનમાં તો હંમેશા CH3CH2 સમૂહ હોય. તો આ 3H ની આપણને શું મળે, ટ્રિપ્લેટ મળે, 2H ની ક્વાર્ટેટ મળે. ત્રીજા નંબરમાં બી સિગ્નલમાં જોશો તમે તો 9H ની સિંગલેટ છે. 9H ની સિંગલેટ ક્યારે હોય, કાર્બન જોડે 3 મિથાઇલ સમૂહ આવેલા હોય ત્યારે આ 9H ની સિંગલેટ મળે છે. એટલે અહીંયા આવા બે ટાઈપના થયા, C6H14O થયા, આપણું અણુસૂત્ર છે. એમાંથી આપણે પહેલા C4H9 બાદ કરીએ તો આમાંથી આપણને 2 કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા 5 રહે. હવે હાઇડ્રોજનની C2H5 રહે તો અહીંયા જોશો તમે CH3CH2 છે તો એનો પણ C2H5 થાય, એમાંથી બાદ કરો તો C2H5 રહે. છેલ્લે એક પણ પરમાણુ રહેતો નથી, સોરી ઓક્સિજન રહે છે. ઓક્સિજન રહે એનો મતલબ કે આ ઇથાઇલ સમૂહ અને તૃતીયક બ્યુટાઇલ સમૂહ એકબીજા સાથે કોનાથી જોડાયેલા હશે, ઓક્સિજનથી જોડાયેલા હશે. એટલે એનું બંધારણ સૂત્ર આવું થાય, આઇસોપ્રોપાઇલ સોરી ઇથાઇલ તૃતીયક બ્યુટાઇલ ઇથર આવું થાય. એટલે આપણે સંયોજનનું બંધારણને સૂત્ર આ રીતે લખી શકીએ, OCH2CH3. આ રીતે તમે જેટલા પણ એક્ઝામ્પલ હોય એ તમે ગણી શકો છો. એટલે આ રીતે આપણે કામ કરી શકીએ છીએ. હવે